ઓકે મિત્રો, આજે ચેપ્ટર 4 માં આપણે શ્રેણિક અને નિશ્ચાયકના ઉપયોગો છેલ્લો ટોપિક છે ચોથા ચેપ્ટરનો તે જોવાનું છે. બરાબર છે. આપણી પાસે જો દ્વિચલ બે ચલવાળા અને ત્રણ ચલવાળા સમીકરણ અને ત્રણ ચલવાળા સમીકરણ આપ્યા હોય તેનો જો ઉકેલ જે તમે 10મા ધોરણમાં ભણ્યા હશો લોગની રીતથી કે ક્રેમરની રીતથી તેમ સેમ જ એ ઉકેલ શોધતા હતા તે આપણે શ્રેણિક અને નિશ્ચાયકના ઉપયોગથી શોધવાનું છે. દ્વિચલનું સમીકરણ કંઈક આવું હોય છે: a1x b1y d1 and b1x a2x b2y d2. અને જો તમને ત્રણ ચલ વાળું સમીકરણ આપે તો એક આવું રહેશે: a1x b1y c1z d1, a2x b2y c2z d2, a3x b3y c3z d3. ટૂંકમાં તમે આગળ જોયું એ પ્રમાણે આમાં માત્ર બે ચલ છે x અને y, જ્યારે આમાં x, y અને z ત્રણ ચલ છે. આપણે ત્રણ ચલ વાળાનું સમીકરણ જે છે દ્વિચલ વાળાનું તમને આપી જ જશે. ત્રણ ચલ વાળું જે સમીકરણ છે એનો ઉકેલ શોધતા આનો આપણે એક્ઝામ્પલ જોઈએ છે, પણ નિશ્ચાયકમાં આને કેવી રીતથી લખાય એ જોવું અને નિશ્ચાયક શ્રેણિક સ્વરૂપમાં લખવું. બરાબર છે. અને શ્રેણિક સ્વરૂપે લખતા આ કંઈક આ રીતથી લખાય મિત્રો: a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. બરાબર છે. અહીં આગળ આવશે x y z is equal to d1 d2 d3. જો મિત્રો મેં આ કેવી રીતે લખ્યા, જો તમે આ a1 છે તેને x સાથે ગુણો તો a1x લખાય જે આ સમીકરણ છે, પછી પ્લસ આ b1 છે આપણે હાર અને સ્તંભનો ગુણાકાર કરીએ છીએ. બરાબર છે. b1 ને y સાથે તો b1y c1z d1. બરાબર છે. જો a2x b2y c2z d2. બરાબર છે. d2 આ છે. a3x b3y c3z d3. આ જે શ્રેણી છે આને હું ધારો કે a ધારું છું. બરાબર છે. આ જે છે હું x ધારું છું આને b ધારું છું. એટલે ટૂંકમાં જો મને લખું તો કંઈક આ રીતે લખાશે: ax b. હવે મિત્રો જો અમે બધી સેટ સમજો કે આનો ઉકેલ કેવી રીતે શોધવાનો x નો, તો બંને બાજુ તમે એ ઇન્વર્સ વડે ગુણો. બરાબર છે. તો આવું થાય આ સમીકરણ: a ઇન્વર્સ a x is equal to a ઇન્વર્સ b. a ઇન્વર્સ અને આ કેન્સલ થશે તો x બરાબર a ઇન્વર્સ b. આ દાખલા ગણવા માટેનું એ બે ચલ વાળો હોય કે ત્રણ ચલ વાળો હોય, આ આપણું સામાન્ય એક સમીકરણ છે. સમજો મિત્રો, કોઈકને ઈચ્છા એવી થાય કે આ ઇન્વર્સને જો આની પાછળ ગણું તો ગુણાકાર કરું તો આવું કંઈક થશે: a ઇન્વર્સ a x a ઇન્વર્સ is equal to b a ઇન્વર્સ. અને તમે જાણો છો આપણે જ્યારે શ્રેણીનો ગુણાકાર કરીએ ત્યારે ક્રમનો નિયમ ખૂબ મહત્વ ભજવે છે. એટલે આ પણ કેન્સલ થાય નહીં અને આનો પણ જવાબ મળે પણ ખરો અને ન પણ મળે. બરાબર છે. આ માટે આપણે એને આગળ ગણીએ છીએ. આ તમારે યાદ રાખવાનું.
હવે મિત્રો જો આ ખાસ MCQs માં પૂછાય એવો ટોપિક છે તમારે યાદ રાખવાનું છે જ્યારે આપણે આ સૂત્ર લાયા x a inverse b તો આપણો જે આ જે પ્રશ્ન છે ને એમાં આપણે એક ઇન્વર્સ છે એ ઇન્વર્સ માટે ડિટરમિનન્ટ ઓફ a શોધીશું બરાબર છે ડિટરમિનન્ટ ઓફ a શોધતા આપણો ઉકેલ જે છે ને ત્રણ ભાગમાં વહેંચાશે મિત્રો કેટલા ભાગમાં ત્રણ ભાગમાં પહેલો ભાગ મારો જે છે એ કે આ રીતે લખવાનું ખાસ ધ્યાન રાખજો મિત્રો તમારું ડિટરમિનન્ટ ઓફ a છે બરાબર છે જેને તમે આ રીતે લખો છો આમ ડિટરમિનન્ટ ઓફ a does not equal to 0 આ તમારી પહેલી શક્યતા બરાબર છે તો તમારું સમીકરણ સુસંગત છે તેવું કહેવાય બરાબર છે તમારું સમીકરણ સુસંગત છે આવું કહેવાશે બીજી વસ્તુ આમાં આ સમીકરણનો ઉકેલ સમીના ચલનો ઉકેલ અનન્ય મળે બરાબર ખાસ વસ્તુ તમારે આ યાદ રાખવાની છે મિત્રો પહેલી શરત તમારું ડિટરમિનન્ટ ઓફ a does not equal to 0 હોવું જોઈએ તો જ આ a ઇન્વર્સ મળે જો આ 0 ના હોય બરાબર છે તો જ આ ઇન્વર્સ નું શક્યતા છે જો 0 હોય તો આ મળશે જ નહીં તો ગુણાકાર પણ શક્ય નથી તો આપણી બીજી શક્ય છે એમાં બે વસ્તુ છે ધારો કે તમારું ડિટરમિનન્ટ ઓફ a is equal to 0 છે બરાબર છે જો તમે આ 0 લો છે અહીંયા એડજોઇન્ટ ઓફ બરાબર છે મારી મિસ્ટેક છે આ થોડું ચેન્જ કરી દો એડજોઇન્ટ ઓફ a * b is equal to 0 આવે તો તમારે યાદ રાખવાનું છે સમીકરણ સુસંગત હોય અને ન પણ હોય અને જો તમારું એડજોઇન્ટ ઓફ a ડોટ b does not equal to 0 આવે બરાબર છે જો નિશ્ચાયકનું મૂલ્ય 0 છે પરંતુ એડજોઇન્ટ a ગુણ્યા b does not equal to 0 આવે તો ઉકેલ શક્ય નથી આ તમારે યાદ રાખવાનું છે MCQs માં પૂછાઈ શકે છે મિત્રો ફરી એક વખત કહું છું તમે જ્યારે આ સૂત્ર જે છે x a inverse b બરાબર છે આમાં સૌથી પહેલા ડિટરમિનન્ટ ઓફ a શોધવાનું જ્યારે તમે ડિટરમિનન્ટ ઓફ a શોધો ત્યારે તમારા જે સમીકરણના ઉકેલ બે મળે કાં તો સુસંગત હોઈ શકે કાં તો સુસંગત હોઈ શકે નહીં બરાબર છે ધારો કે તમારો ડિટરમિનન્ટ ઓફ a does not equal to 0 આવે છે તો તમારે યાદ રાખવાનું આનો ઉકેલ કેવો મળે અનન્ય મળે અનન્ય એટલે માત્ર એક જ જવાબ આવે x નો એક જવાબ આવે y નો એક આવે એક એટલે સરખા નહીં પણ નિશ્ચિત કોઈ સંખ્યા જવાબ આવે હવે ધારો કે ડિટરમિનન્ટ ઓફ a એટલે કે આ રીતે is equal to 0 આવે છે તો તમે એડજોઇન્ટ ઓફ a ગુણ્યા b કરો બરાબર છે અને જો એ 0 આવે is equal to 0 તો સમીકરણ તમારું સુસંગત હોય પણ શકે ન પણ હોય બરાબર છે અને જો એડજોઇન્ટ ઓફ a તમારો ડિટરમિનન્ટ 0 આવે છે એડજોઇન્ટ ઓફ a ડોટ b does not equal to 0 તો ઉકેલ શક્ય નથી આ યાદ રાખવાનું છે ચાલો હવે આપણે એક્ઝામ્પલ જોઈશું તમારો પહેલો એક્ઝામ્પલ છે
હવે મિત્રો આપણે એક્ઝામ્પલ જોવાનું છે સ્વાધ્યાય 4.6 નો એક્ઝામ્પલ નંબર 7 સોલ્વ કરશું જે છે 5x જો આ દ્વિચલ વાળો છે બરાબર છે પ્રથમ એક્ઝામ્પલ તમને દ્વિચલ વાળો લઉં છું 5x 2y is equal to 4 7x 3y બરાબર 5 બરાબર છે હવે મિત્રો જુઓ આ જે ટોપિક છે તે 4 ના દાખલામાં જે 3/3 ચલ છે ને તેઓ 4 ગુણમાં પૂછાતો હતો આવો કદાચ પૂછાય તો એકદમ ઈઝી છે તમે સમજજો બરાબર છે આને પહેલા તમારે શ્રેણીના સ્વરૂપે લખવાનું છે તો આ રીતથી થાય 5 2 આના સહગુણક લખી દેવાના મિત્રો 5 2 7 3 અહીંયા આગળ આવશે x અને y is equal to 4 અને 5 બરાબર છે આ તમારો જે છે ને મિત્રો તે a છે આ તમારો x છે is equal to b આવું થશે બરાબર હવે જુઓ તમારે જ્યારે શોધવાની થાય કિંમત એટલે x is equal to a inverse into b થશે અને આ a inverse is equal to તમને યાદ હશે બરાબર છે a inverse is equal to 1 upon determinant of a into adjoint of a ક્લિયર તો મિત્રો આ જે છે ને આનું ડિટરમિનન્ટ ઓફ a શું થાય determinant of a is equal to 5 તારીખ 15 ઓછા 7 દુને 14 15 માંથી 14 જાય તો 1 વધે does not equal to 0 જો મિત્રો આના ઉપરથી તમે નક્કી કરી શકો આ MCQs માં પૂછાય આ સમીકરણ કેવું છે તો સુસંગત છે કેવું છે મિત્રો સુસંગત છે સુસંગત કહેવાય મિત્રો બરાબર છે આના a ઇન્વર્સ નું અસ્તિત્વ છે એટલે કે તમે હવે આ જે છે ને આની કિંમત શોધી શકશો xy ની કિંમત બરાબર હવે જો મિત્રો મારે એડજોઇન્ટ શોધવો પડશે પહેલા એડજોઇન્ટ બરાબર જેને આપણે સહઅવયવક શ્રેણી કહીએ છીએ એડજોઇન્ટ ઓફ a is equal to 2/2 માટે મેં તમને શોર્ટકટ શીખવાડ્યો હતો આ બેને ઇન્ટરચેન્જ કરવાના આ 5 અને 3 ને અદલાબદલી કરવાની દેખાય છે ને આ 5 3 એટલે અહીંયા 3 આવી જશે અહીં 5 આવી જશે અને આ બેની સંખ્યા બદલવાની છે એટલે આ 2 આવશે અને આ 7 આવશે બરાબર છે આ તમારો એડજોઇન્ટ છે આ સૂત્ર છે આપણું x is equal to ઓકે પહેલા તો ઇન્વર્સ આપણે લખી દઈએ કે ઇન્વર્સ is equal to આવું થશે 1/1 into 3 2 7 5 અને હવે આપણે જે કિંમત x is equal to a inverse into b a inverse ની કિંમત કેટલી છે 3 2 ઓકે મિસ્ટેક આપણી સંખ્યા લખવાની રહી ગઈ છે ઓછા 2 આ બેની સંખ્યા બદલવાની છે બરાબર ને ઓછા 2 ઓછા 7 ઓછા 2 ઓછા 7 અહીંયા 5 આવશે b ની કિંમત આપણે જાણીએ છીએ 4 અને 5 4 અને 5 બરાબર છે તો આ x is equal to આપણા xy આનો જો ગુણાકાર કરું તો શું આવશે 3 ચોક 12 ઓછા 5 નું 10 બરાબર છે આવું થાય આ 7 ચોક 28 એટલે ઓછા 28 અને 5 5 25 એટલે વત્તા 25 બરાબર છે એટલે આ તમારો આન્સર કંઈક આવો થશે xy is equal to બરાબર છે 12 માંથી 10 જાય તો વધે 2 અને ઓછા 28 વત્તા 25 એટલે ઓછા 3 એટલે તમારી x ની કિંમત આવી 2 અને y ની કિંમત આવી ઓછા 3 આ તમે બે ચલ વાળા એક્ઝામ્પલ જોયા મિત્રો બરાબર છે આ પ્રશ્નો જો પૂછે તો બે ગુણમાં પૂછાય અને 3 ચલ વાળો છે એ તમને 3 ગુણમાં પૂછાશે હવે આપણે જોઈશું એ 3 ચલ વાળો જોઈશું મેથડ હજુ એક કહી દઉં છું સૌપ્રથમ તમારે આને આ રીતે શ્રેણિક સ્વરૂપે લખી દેવાના છે શ્રેણિક સ્વરૂપે
તમારે ડિટર્મિનન્ટ ઓફ a શોધવાનું છે, બરાબર છે. ડિટર્મિનન્ટ ઓફ a જો ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવે તો જ આગળ જવાનું, તો જ તમને xy ની વેલ્યુ મળે, બરાબર છે. એટલે સુસંગત કે અસુસંગત, અદરવાઇઝ સુસંગત નથી આ તમે નક્કી કરી શકશો. આના પછી તમારે એડજોઇન્ટ શોધવાનું આવશે. એડજોઇન્ટ ઉપરથી તમે a ઇન્વર્સ શોધશો. જો 1 ના છેદમાં ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ x ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ b. a ઇન્વર્સ ની કિંમત આપણે અહીંથી સીધી રીતે જુઓ મિત્રો, આ ઇન્વર્સ ની કિંમત છે. આના પછી તમે જોઈ શકો છો આ a ઇન્વર્સ અને b નો ગુણાકાર મેં કર્યો છે, જેનો જે જવાબ આવે x ની સામે આવે છે x ની કિંમત અને y ની સામે જે આવે y ની કિંમત, બરાબર છે. ઓકે, ઓકે મિત્રો, હવે આપણે 3-4 વાર એક એક્ઝામ્પલ લેવાનું છે. 3y - 5 છે is equal to 9. હવે જો મિત્રો આમાં a x y અને z ત્રણ ચલ છે. ત્રણ ચલ માટે દીવાની કોઈ જરૂર છે નહીં. આપણો જે શ્રેણી છે એ 3/3 નો થશે. હવે જો મિત્રો આ બીજું સમીકરણ છે એને તમે ધ્યાનથી જોશો તો અહીંયા 3/2 છે, બરાબર. આવું જ્યારે પણ આવે ત્યારે લસા લઈ લેવાનો અને બે વડે તમે ગુણી નાખો ને આમ લસા લઈને એટલે આવું થઈ જાય 2x - 4y - 2z is equal to 3, બરાબર છે. હવે મિત્રો ધ્યાનથી જુઓ, આને તમે કદાચ શ્રેણીના ફોર્મમાં લખો તો રૂપે દર્શાવો તો કંઈક આવું થશે. જો આનો સહગુણક બરાબર છે 2 છે, આનો સહગુણક 1 છે, આનો સહગુણક 1 છે, ક્લિયર. અહીંયા આગળ x y z આવ્યું છે. અહીંયા આગળ જો હવે આનું લખવાનું, બરાબર છે. આ જે છે ને લસા લીધા પછી લખવાના, એટલે આનો સહગુણક કેટલો થશે? આનો 2 થશે, આનો -4 થશે અને આનો -2 થશે, બરાબર છે. આમાં જો ભાઈ x છે નહીં એટલે 0x હશે, આપણે એવું વિચારી લઈએ છીએ, એટલે આપણો સહગુણક 0. આ છે 3 અને આ છે -5, બરાબર છે. અહીં x y z ઇઝ ઇક્વલ ટુ સામે આવશે 1, બરાબર છે. આ જે છે હવે જો તમે લસા ના લીધો હોય તો અહીંયા 3/2 લખા, પણ લસા લીધો છે માટે હવે આપણે લઈએ છીએ અહીંયા આગળ 3 અને અહીંયા આગળ આવશે 9, બરાબર છે. તો આ જે છે ને તમારો a છે, બરાબર છે. પહેલો શ્રેણી જે છે એ તમારો a છે. આ જે છે એ તમારો x છે ઇઝ ઇક્વલ ટુ b છે, બરાબર છે. માટે તમે હવે અહીંયા આગળ ax ઇઝ ઇક્વલ ટુ b માં આ x ની કિંમત શોધવાની હોવાથી x ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ b આવી થાય. હવે જો સૌથી પહેલા મેં તમને કહ્યું તે પ્રમાણે શોધવાનું શું? ડિટર્મિનન્ટ ઓફ a, બરાબર છે. આ નિશ્ચાયકની આ જે a છે ને એના નિશ્ચાયકની કિંમત મિત્રો, બરાબર છે. તો આની નિશ્ચાયકની કિંમત 2 ગુણ્યા જો 5 ચોક 20 ઓછા ઓછા વત્તા 3 દુને 6, બરાબર છે. 20 સમજો મિત્રો 3 દુ 6 થાય પરંતુ ઓછા છે ને નિયમના માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ 6 ઓછા 1, બરાબર છે. ઓછા 1 ઓછા 10 ઓછા 0 એટલે ઓછા 10 ઓછા 0, બરાબર છે. પછી આ જે છે એમાં 1 3 દુ 6 ઓછા 3 દુ 6 ઓછા 0, બરાબર છે. એટલે પ્લસ 1 6 માઈનસ 0 એટલે આ કિંમત કેટલી આવે છે? 20 ને 26 2 52, બરાબર છે. ઓછા ઓછા વત્તા 10, બરાબર છે. પ્લસ 6 એટલે મિત્રો અહીંયા આગળ જો 52 ને 10 62 ને 6 68 does not equal to 0, બરાબર છે. તમે does not equal to 0 આવે તો સમજી જાઓ
આ જે છે ને સમીકરણ એ સુસંગત છે. સુસંગત છે એટલે એ ઇન્વર્સની કિંમત મળશે. બરાબર છે? એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. અને તમે જાણો છો કે ઇન્વર્સના અસ્તિત્વ માટે તમારે એડજોઇન્ટ એટલે સહ અવયવ જ શ્રેણિક શોધવો પડે. ઓકે, તો જેને આપણે a11 a12 a13 a21 બરાબર છે, a21 a22 a23 બરાબર છે, a31 a32 a33 વડે દર્શાવીએ છીએ. હવે મિત્રો જો a11 એટલે અહીંયા આગળ -1 + 1 એટલે 2 બરાબર છે. 5 ચોક 20 ઓછા ઓછા વત્તા 6 20 વત્તા 6 એટલે આ આવશે 26 બરાબર છે. આના પછી આ એક માટે -10 એટલે કે -1 નું ઘન -10. જો ભાઈ આ -1 નો ઘન છે જેને આપણે -1 અરે સોરી -1 કહીશું બરાબર. 2 + 1 એટલે 3 -1 ની 3 ઘાત એટલે -1 1 ગુણ્યા -10 એટલે આ થાય +10 બરાબર છે. પછી એ 13 આના માટે જે થશે 3 × 6 - 0 એટલે અહીંયા આગળ -1 / 4 3 + 1 4 અને અહીંયા આગળ આવશે 3 × 6 એટલે આ આવે 6. હવે 21 એટલે આના માટે -5 - 3 બરાબર છે. -5 - 3 અને આગળ આવશે -1 ની 3 ઘાત -5 બરાબર. -5 - 3 એટલે -8 બરાબર છે. એટલે માઈનસ પ્લસ 1 થશે. હવે જુઓ મિત્રો આમાં 4 જે છે ને 4 માટે તમે 2 ગુણ્યા -5 -10 -0 એટલે આ -1 ની 4 ઘાત બરાબર છે. -10 -0 એટલે આ વધશે -10. આ +1 થવાના છે એટલે અહીંયા ઓન્લી -10 આવશે બરાબર છે. -2 માટે -2 ની જ્યારે ગણતરી આપણે કરીએ છીએ ને ત્યારે 3 × 6 - 0 એટલે આ -1 ની 5 ઘાત 6 - 0 એટલે 6 - 0 એટલે માત્ર 6 વધશે બરાબર છે. એટલે આ આવશે -6 કારણ કે -5 -1 ની 5 ઘાત -1 આવશે. હવે જુઓ a31 એટલે આ 0 ઘટક છે તે -2 ઓછા વત્તા 4 અને -1 ની 4 ઘાત બરાબર છે. -2 વત્તા 4 એટલે આ વધે 2 બરાબર છે. -2 વત્તા 4 એટલે અહીંયા આગળ આવશે 2. હવે જુઓ 32 એટલે આના માટે -4 - 2 એટલે -1 ની 5 ઘાત -4 - 2 એટલે -6 આવશે. માઈનસ પ્લસ 6 થઈ જશે કારણ કે -1 ની 5 ઘાત -1 અને આ -6 છે એટલે વત્તા 6. 5 માટે -8 - 1 બરાબર છે. 4 ગુણ્યા 8 -8 એટલે -10 થશે એટલે -1 ની 6 ઘાત બરાબર છે. આના માટે -8 - 2 એટલે -10 એટલે આવશે -10 બરાબર છે. મિત્રો હવે જુઓ હવે હું એક ઇન્વર્સ ની વેલ્યુ છે ને ડાયરેક્ટ લખી શકું. a inverse is equal to 1/determinant of a into adjoint of a એટલે 1/. ઓકે અહીંયા કરો આવે છે ને રેવા દે ત્યાં ઉપર
બરાબર. ઓકે, ચાલો 1/68 ડિટરમિનન્ટ ઓફ એની 68 કિંમત છે ને એડજોઇન્ટ મિત્રો આ જે તમને હાર મળી ને એને સ્તંભમાં લખવાના. એટલે અહીંયા આગળ 26, અહીંયા આગળ આવશે 10, અહીંયા આવશે 6. બરાબર છે. અહીંયા આગળ આવશે 8, અહીં -10 અને અહીંયા આગળ આવશે -6. 2 6 -10, 2 6 -10. ક્લિયર? 2 6 -10. હવે જો x આપણું સૂત્ર આવું કહે છે, x A ઇન્વર્સ ઇન્ટુ b. A ઇન્વર્સ ની કિંમત અહીંયા આગળ જ છે મિત્રો. બરાબર છે. A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/68. જો મિત્રો અહીંયા 1/ડિટરમિનન્ટ એટલે 1/68 હતા અને આ એડજોઇન્ટ ની કિંમત આપણે આ સહવયવ ઘટક પરથી લખી એટલે 1/68 68 ઇન્ટુ આ 26 8 2 10 -10 6 -10 અને ગુણ્યા b ની કિંમત. b તમને આપ્યા છે 1 3 અને 9. 1 3 અને 9. બરાબર છે. હવે આનો ગુણાકાર કરીએ એટલે આન્સર આવી જવાનો છે 1/68. ચાલો ગુણાકાર મિત્રો સમજી લેજો. 26 ગુણ્યા 1 એટલે 26 વત્તા 8 તારીખે 24. બરાબર છે. વત્તા 9 ને 18. બરાબર મિત્રો. હવે જો બીજી હાર અને આ સ્તંભ એટલે 10 ઓછા 30 અને 9 6 ને થાય છે કેટલા 54. બરાબર છે. હવે 6 એકા 6 ઓછા 6 તારી 18 અને આવશે ઓછા 90. બરાબર. 10 9 90. આપણે અનુસાર રૂપ આપીશું 1/68. જો મિત્રો 26 ને 24 થાય 40 ને 50 50 ને 18 68 થશે. બરાબર છે. ઓકે, આ છે 10 10 ને 54 64 માંથી 30 જશે તો વધશે 34. ઓકે, આમાં આ 6 છે 18 માંથી 6 જાય તો -12 અને 90 એટલે -102 થશે. હવે મિત્રો જુઓ આ 68 આ બધાના છેદમાં આવી જશે અને આ જે આપણો x હતો ને તે હતો x y અને z. અગાઉ આપણે આને x ની કિંમત આપણે આ ધારી હતી, તમે જાણો છો. તો તમારો x છે ને x એ x આ રીતથી લખાય. હવે યાદ રાખજો x = 68. આ પહેલો ઘટક અને છેદમાં 68 એટલે આ આવે 1. બરાબર. 68/68 1. આ x ની કિંમત. y = 1/68 ગુણ્યા 34 એટલે 34/68. બરાબર છે. જો 34 અને આ છેદમાં 68 છે. 17 × 34 ને 17 × 34. બરાબર છે. અને અહીં 2 વધશે અને આગળ 4 વધશે અને આ કેન્સલ થશે તો 1/3. આ કિંમત આવશે 1/3 y ની કિંમત. અને z ની કિંમત z = -102/68. બરાબર છે. જો 17 6 અને 17 ચોક 64. બરાબર છે. 6/4 એટલે હવે તમે કેન્સલ કરશો એટલે અહીંયા આગળ 3 વધે અને અહીંયા આગળ 2 વધશે એટલે -3/3. મિત્રો યાદ રાખો જો x ની કિંમત આવે છે 1. બરાબર છે. y ની કિંમત આવે છે 1/3. અહીંયા આગળ લખી દઉં છું x = 1. x = 1, y = 1/3 અને z તમને મળે છે -3/2. આ 4 ગુણમાં દાખલો પૂછાતો હતો દર વર્ષે. મોસ્ટ ટાઈમલી હતો. કઈ કેવું લાગે? બરાબર છે. કઈ કેવું લાગે તો તમે પૂછી શકો છો. IMP એક્ઝામ્પલમાં છે, મેથડ બધા એક્ઝામ્પલની સેમ જ છે. 4.6 માં આના લગભગ 7 થી 8 એક્ઝામ્પલ છે જે તમારે હોમવર્કમાં જાતે ગણવાના છે.